હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું છું સુમિત વસાવા અને એકવાર ફરી તમારું સ્વાગત છે મારી આ ચેનલ આદિવાસી ટ્રેલ્સ મોટો બ્લોગની અંદર. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જવાનું હતું મોટું બ્લોગિંગ કરવા માટે, પણ આજે થોડું વરસાદવાળું વાતાવરણ છે અને વરસાદ બહુ પડે છે ફ્રેન્ડ્સ. તો શું છે કે આપણો જે ફોનથી આપણે શૂટ કરવાનું છે એ ફોન જે છે IP54 રેટિંગ છે, એટલે વોટર રેઝિસ્ટન્ટ છે, વોટરપ્રૂફ નથી ફ્રેન્ડ. અને મારી પાસે આ એક લોતો ફોન છે જેનાથી હું મારે બધા આગળના બી વિડીયો શૂટ કરવાના છે. જે બી મોટો બ્લોગ કરવાનો છે આ એક લોતા ફોન પર કરવાનું હતું ફ્રેન્ડ. જેના કારણે આજે એમાંથી મોટો બ્લોગ શૂટ નહીં થયું. પણ અમે ખાલી બેઠા હતા તો ચલો અમને વિચાર આવ્યો કે અમે જે બી આગળના જે મોટો બ્લોગ શૂટ કરવાના છે તો એ મોટો બ્લોગ શૂટ કરવા માટે અમારી પાસે કંઈક ઇક્વિપમેન્ટ છે જે અમે ઓનલાઈન બાય કર્યા હતા. તો એ બધા ઇક્વિપમેન્ટ મારી પાસે કયા કયા ઇક્વિપમેન્ટ છે અને કયા કયા સાધનો છે જેનાથી હું મોટો બ્લોગ શૂટ કરવાનો છું. તો આજે મને થયું કે ચાલો મેં એનો એક વિડીયો બનાવી દઉં કે મારી પાસે કયા કયા સાધનો છે. તો બેઝિકલી આ જે વિડીયો જે બનશે ને ફ્રેન્ડ્સ, તો એનાથી જે નવા બ્લોગરો છે, જે નવા લોકો વિચારે છે કે અમે અમારી મોટો બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરીએ, તો એ લોકો માટે આજે મારો વિડીયો છે એ થોડો ઘણો યુઝફુલ રહેશે. કારણ કે ઘણા બધાના મગજમાં એવું હોય છે કે યાર મોટું બ્લોગિંગ સ્ટાર્ટ કરવું તો આપણે મોંઘા મોંઘા જે બી સાધનો છે, જે બી ઇક્વિપમેન્ટ છે એ બધા બહુ મોંઘા મોંઘા લાવવા પડે એવા હોય છે. પણ એવું નથી હોતું ફ્રેન્ડ્સ. મેં જે ઇક્વિપમેન્ટ્સ મંગાવ્યા છે લગભગ એ મને બધા જ ઇક્વિપમેન્ટ મને લગભગ 2000ની આસપાસ પડ્યા છે. તો ફ્રેન્ડ્સ, ઘણો ઓછો ખર્ચો છે અને ઓછા ખર્ચાની અંદર તમે મોટો બ્લોગિંગ ચેનલ તમે સ્ટાર્ટ કરી શકો છો. તો ચલો આપણે આપણા વિડીયોને સ્ટાર્ટ કરીએ અને વન બાય વન મારી પાસે જે પણ સાધન છે, જે પણ ઇક્વિપમેન્ટ છે એ તમને વન બાય વન તમને દેખાડીશ. રિવ્યૂ નહીં કરું કારણ કે આપણી આ ચેનલ રિવ્યૂ માટે નથી બનેલી. બસ ખાલી હું તમને દેખાડવા માંગુ છું કે મારી પાસે શું શું છે અને શાના શાના દ્વારા હું મોટું બ્લોગિંગ કરવાનું છું ફ્રેન્ડ. જેનાથી તમને ખબર પડે કે સુમિત વસાવા જે છે એ આ સાધનોથી મોટું બ્લોગિંગ કરે છે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો તમે મારા હાથમાં જોઈ શકો છો આ છે મોબાઈલ ચેઇન માઉન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે મોબાઈલ ચેઇન માઉન્ટ છે એ તમે હેલ્મેટ પર તમે લગાડી શકો છો. હેલ્મેટ પર તમે કેવી રીતે લગાડી શકો છો એ તમે પિક્ચરની અંદર તમે જોઈ શકો છો. તો તમે કંઈક આવી રીતે તમે તમારા હેલ્મેટ પર લગાડીને આ જે જગ્યા છે ત્યાં તમારું મોબાઈલ કરો, ત્યાં તમારો મોબાઈલ માઉન્ટ કરો, કાં તો અહીંયા તમે GoPro પણ ડાયરેક્ટ તમે માઉન્ટ કરી શકો છો. તો અત્યારે આપણી ચેનલ ગરીબ ચેનલ છે તો આપણે અત્યારે મોબાઈલ માઉન્ટ જ કરીશું આની પર. બીજું કંઈ છે નહીં આપણી પાસે, GoPro છે નહીં. GoPro હોત તો આજે આપણે વરસાદમાં પણ શૂટ કરવા માટે ગયા હોત. ઓકે ફ્રેન્ડ, તો આની અંદર આપણે મોબાઈલ માઉન્ટ કરવાનું છે અને મોબાઈલ માઉન્ટ કરીને પછી તમે બાઇક પર તમે જઈ શકો છો. હેલ્મેટ પહેરીને તમે બાઇક પર તમે જઈ શકો છો અને બાઇક પર ચાલતા ચાલતા તમે તમારા જે વ્યુઅર્સ છે એની જોડે તમે વાત કરી શકો છો. અને આ જે ચેઇન માઉન્ટ છે ફ્રેન્ડ્સ, એ એમેઝોનની અંદર તમને મળી જશે લગભગ 389 રૂપિયાની અંદર મેં મંગાવ્યું હતું. ડિલિવરી ચાર્જ સાથે થયું હતું લગભગ 400 રૂપિયાનું થયું હતું, 420 રૂપિયાનું જેવું થયું હતું. તો તમે 420 રૂપિયાની અંદર આ જે ચેઇન માઉન્ટ છે એ તમે વસાવી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે આ એક પહેલું ઇક્વિપમેન્ટ થયું અમારી પાસે. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજું ઇક્વિપમેન્ટ છે અમારી પાસે આ મોબાઈલ ચેસ્ટ માઉન્ટ. આ મોબાઈલ ચેસ્ટ માઉન્ટ તમે અત્યારે હું તમારી સ્ક્રીન પર પિક્ચર આવતું હશે, તમે જોઈ શકો છો કે તમારે ચેસ્ટ પર આ રીતના માઉન્ટ થઈ જશે. હવે આ જે મોબાઈલ ચેસ્ટ માઉન્ટ છે, હવે આ શાની માટે મેં મંગાવ્યું છે ફ્રેન્ડ, તમને એવો સવાલ થતો હશે. આ જે મોબાઈલ ચેસ્ટ માઉન્ટ છે એ બેસિકલી શું છે કે મારી ચેસ્ટ પર આ રીતના લાગી જશે અને અહીંયા હું મોબાઈલ માઉન્ટ કરીશ અને મોબાઈલ માઉન્ટ કરીને મારે જે બી જગ્યાઓ પર બાઇક લઈને જવાય છે એ જગ્યાઓ પર તો હેલ્મેટ પહેરીને હું જે ચેઇન માઉન્ટ છે ચેઇન માઉન્ટ લગાવીને જઈ શકું છું ફ્રેન્ડ. પણ અમુક જગ્યાઓ એવી હોય છે કે બાઇક સાઈડ પર મૂકીને મારે અમુક દોઢ કિલોમીટર 1 કિલોમીટર અંદર જવાનું, ચાલીને અંદર જવાનું હોય છે અને એ રીતના મારે જગ્યા એક્સપ્લોર કરવાની હોય છે. તો ત્યાં હેલ્મેટ પહેરીને જવું શક્ય નથી ફ્રેન્ડ. તો એની માટે આ મેં આજે છે એ ચેસ્ટ માઉન્ટ મેં મંગાવ્યું છે. તો ચેસ્ટ માઉન્ટ મેં આવી રીતે લગાવીને અહીંયા મોબાઈલ લગાવીને પછી હું ચાલતો ચાલતો જઈશ તો તમને આજુબાજુનું બી બધું દેખાશે, મને બી તકલીફ નહીં થાય. અને એમ પણ હેલ્મેટ પહેરીને આટલું બધું ચાલવું બહુ ઓકવર્ડ લાગશે ફ્રેન્ડ.
તો એની માટે મેં આ જે ઇક્વિપમેન્ટ છે એ મંગાવ્યું છે. અને આ જે ચેસ્ટ માઉન્ટ છે ફ્રેન્ડ્સ, એ મેં એમેઝોનમાંથી મંગાવ્યું હતું. એનું લગભગ પ્રાઇસિંગ પડી જાય છે આપણને 350 રૂપિયા, અને ડિલિવરી ચાર્જ સાથે આપણને પડશે 400 રૂપિયાની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી પાસે ત્રીજું ઇક્વિપમેન્ટ છે. આ જે છે માઇક છે. આ બોયા કંપનીનું માઇક છે. આ પણ મેં એમેઝોનની અંદર મંગાવ્યું હતું, અને એમેઝોનની અંદર લગભગ તમને આ મળી જશે 700-800 ની અંદર. તો આ જે માઉન્ટ છે એ તમને 700-800 ની અંદર તમને એમેઝોન પર બી મળી જશે, જે ખૂબ જ સસ્તું છે. અને આ માઇકની જરૂર તો તમને ખાસ કરીને માઇકની જ જરૂર છે મોટો વ્લોગની અંદર ફ્રેન્ડ્સ, કે કારણ કે તમે કોઈ એવી જગ્યા પર જાઓ છો કે જ્યાં તમારા વ્યુઅર્સને તમારો અવાજ જે છે એ સંભળાઈ નથી શકતો. આજુબાજુનો જે નોઇઝ છે એ ઘણો બધો આવતો હોય છે ફ્રેન્ડ્સ. તો તેવી જગ્યા પર તમારે માઇક યુઝ કરી શકો છો. અને તમારે માઇક યુઝ કરવાનું જ છે ફ્રેન્ડ્સ મોટો વ્લોગની અંદર. કારણ કે તમે જો કદાચ તમે બાઇક ચલાવતા ચલાવતા તમે વાત કરો છો, તો બહારની જે હવા છે એટલી બધી આવે છે, તો તમે જે બોલો છો ને એ કોઈને સંભળાતું જ નથી ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા આપણે 3 ઇક્વિપમેન્ટ જે મોટો વ્લોગિંગ માટે જરૂરી ઇક્વિપમેન્ટ છે, અને સસ્તામાં પણ મળી જાય છે. આઈ હોપ કે જે લોકો નવું ચેનલ સ્ટાર્ટ કરવાના છે અને જે બી મોટો વ્લોગિંગ કરવા માંગતા જે આપણા મિત્રો છે, જે આપણા વ્યુઅર્સ છે, તો એમને આ મારો વિડીયો યુઝફુલ થયો હશે. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો મારા માટે કોઈ સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનની અંદર તમે લખી શકો છો, જેથી મારા વિડીયોની અંદર હું ઇમ્પ્રુવમેન્ટ લઈ શકું છું, અને તમે જેવો ચાહો છો એવો વિડીયો મેં બનાવી શકું છું ફ્રેન્ડ્સ. તો ફરી મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી, તાજા રહો, માજા રહો, અને પ્રકૃતિનું રક્ષણ કરતા રહો.